ઇન્સ્ટન્ટ એવી મીઠાઈ જે અડધી કલાકમાં જ બનીને તૈયાર થઈ જાય ને તેવી છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આજે આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે પનીરને લઈ લઈશું. તમે ફ્રેશ ઘરે બનાવેલું પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. મેં આજે બજારના પનીરનો ઉપયોગ કરેલો છે. તો મેં ટોટલ 200 ગ્રામ જેટલું પનીરનો ઉપયોગ કરેલો છે. અહીંયા તમારે જેટલી રેસીપી બનાવવી હોય તેટલી તમે બનાવી શકો છો. તો આમાં કોઈ એવું બધું ફિક્સ માપ લેવાની જરૂર નથી. હું તમને આગળ કહેતી જઈશ બધી વસ્તુ. હવે આપણે આ મીડિયમ સાઇઝની જે ખમણી હોય તેની મદદથી પનીરને સૌથી પહેલાં ખમણીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું પનીર આપણું ખમણીને તૈયાર થઈ ગયું છે. અને જો તમારે આ પનીરને ક્રમ્બલ કરવું હોય તો પણ એવું બારીક એવું કરી લેવું. બહુ મોટા મોટા પીસીસ ન રાખવા, એ પણ કરી શકાય. હવે આપણે એક પેન લઈ લેશું અને તેમાં મેં અહીંયા 1 ચમચી જેટલું અત્યારે ઘી એડ કરેલું છે. હવે આપણે તેમાં આ રીતનું મેં મિલ્ક પાવડર લીધેલો છે, ડેરી વ્હાઇટનર કહેવાય છે. તો 10 રૂપિયાનું જે પેકેટ આવે એ જ પેકેટ મેં અત્યારે યુઝ કરેલું છે. તો 2 પેકેટનો અત્યારે આપણે યુઝ કરીશું. તો આ રીતે એડ કરી દઈશું અને ઘીની સાથે સરખું એવું મિક્સ કરી લેશું. અહીંયા જો તમારે થોડોક ડાર્ક કલર જોઈતો હોય તો તમે થોડી વાર માટે ઘીમાં સાતડવું, જેથી કરીને થોડુંક ડાર્ક કલર થશે ને તો પણ તેનો ટેસ્ટ સરસ આવશે. પણ મારે આ જે રેસીપી છે તે થોડી વ્હાઇટ જ રાખવી છે, એટલા માટે મેં આ રીતનું કરેલું છે. તો મેં ફરીથી 1 ચમચી ઘી એડ કરેલું છે. બધી વસ્તુ મિક્સ કરીને થોડી વાર માટે જ તેને મિક્સ કરીને હલાવેલું હતું, બહુ વધારે નથી કરેલું. હવે મેં અડધો લીટર જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકેલું હતું. દૂધને મેં અહીંયા અડધુંથી થોડું ઉપર જ એડ કરેલું છે. તો તે આપણે એડ કરીને આ રીતે હલાવી લેશું. જનરલી કેવું હોય કે મિલ્ક પાવડર હોય ને તેને આપણે ગરમ દૂધમાં નથી એડ કરતા હોતા, કારણ કે તેના લમ્સ થઈ જાય. પણ આમાં જો લમ્સ થશે ને તો પણ સરસ એવી રેસીપી થશે આપણે જે મિક્સ કરીશું ને એનાથી. હવે આપણે દૂધને હારે જે મિલ્ક પાવડર છે તે થોડી વાર માટે મિક્સ કરી અને આપણું જે પનીર છે એ એડ કરી દઈશું. 3 ટેબલસ્પૂન જેટલું મેં ખાંડ લીધેલી છે. ખાંડ તમે તમારી ચોઈસ પ્રમાણે, એટલે કે વધારે કે ઓછી કરી શકો છો. અહીંયા સાકર કે પછી તમે શુગર ફ્રી પણ એડ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે હલાવતા જશું અને મિક્સ કરતા જશું. અહીંયા ખાંડ પણ ઓગળતી જશે, આપણો જે પનીર છે એ પણ થોડું સોફ્ટ થઈ જશે અને આ રીતે આપણે મેશ કરતા જવાનું છે, જેથી જે લચ્છા બનેલા છે ને એ સરસ એવા મેશ થતા જાય, ક્રશ થોડાક થતા જાય. અહીંયા જો તમે ક્રમ્બલ કરીને એડ કરેલું હોય, મોટા પીસીસ હોય તો પણ આ જ રીતે કરવું, જેથી કરીને સરસ એવું આપણું જે ટેક્સચર જોઈએ છે ને એ આપણને મળી જાય. હવે આપણે કન્ટિન્યુઅસલી તેને મિક્સ કરતા જશું અને સાઈડમાં જે મિલ્ક પાવડર અને દૂધ મિક્સ થશે એટલે મલાઈ સરસ એવી થતી જશે. તો એ આપણે એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે. કંઈ જ વાર નથી લાગતી, ફટાફટ એવું તૈયાર થઈ જાય છે. તમારે ક્યારેય પણ પ્રસાદમાં ધરવું હોય કે પછી તહેવારમાં ઓછા સમયમાં બનાવવું હોય ને તો આ મીઠાઈ ચોક્કસથી બનાવજો, બહુ ટેસ્ટી એવી બને છે. હવે આપણે થોડું દૂધ જે છે તે ઘાટું થઈ જાય ને એટલે આપણે તેમાં 4 ચમચી જેટલો મેં જે બુરું ખમણ આવે ટોપરાનું એ એડ કરેલું છે, ડેસિકેટેડ કોકોનટ. તો અહીંયા તમારે જો ફ્રેશ જે ટોપરું હોય એ લેવું હોય તો ઘીમાં થોડું સાતડીને એડ કરવું, એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને સરસ એવું જે પનીર છે તેને આ રીતે મિક્સ કરતા જશું. હવે મેં અહીંયા જે આપણે પટેટો મેશર કે પાઉંભાજીનું મેશર કહીએ એ લીધેલું છે, જેથી કરીને આપણે જે ક્રમ્બલી મતલબ કે નાના નાના એવા દાણા જેવું ટેક્સચર જોઈએ છે એ થતું જશે. હવે આપણે આ રીતે સરસ રીતે હલાવતા જશું અને તેને કરતા જશું. થોડી વાર થશે એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા, ન તો સાવ બારીક એવું પેસ્ટ કે ન તો એકદમ મોટા મોટા લચ્છા એવા, આ રીતનું સરસ એવું દાણેદાર એવું ટેક્સચર તૈયાર થઈ ગયું છે. અને બધું દૂધ ધીમે ધીમે એબ્ઝોર્બ થવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું થયું છે. તો આ રીતનું જ આપણે ટેક્સચર જોઈએ છે. હવે આપણે જે દૂધ છે તે સરસ એવું બળી જાય ત્યાં સુધી કરતા રહેશું. અને લાસ્ટમાં ફરીથી મેં 1 પાઉચ જેટલું જે ડેરી વ્હાઇટનર આવે છે એ એડ કરેલું છે. આ ડેરી વ્હાઇટનર તમને આસાનીથી કોઈ પણ કરિયાણાની દુકાને કે મોલમાં મળી જશે. હવે આપણે મિક્સ કરી લઈશું. તેનાથી શું થશે, માવા જેવું તો ટેક્સચર આવે છે પણ જે મોઇસ્ચર છે ને તેને પણ એબ્ઝોર્બ કરી લઈએ અને સરસ એવું થઈ જાય છે, લચકા જેવું ટેક્સચર આવશે. હવે આપણે આ બધી વસ્તુને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી તે સરસ એવું બાઇન્ડ થવા ન લાગે. થોડુંક તો માઇનર એવું તો રહેશે, કારણ કે જો તમે વધારે સાવ એટલે સાવ તેમાંથી પાણી કાઢી નાખશો ને તો પનીર જે છે તે ચવડ થઈ જશે.
તો એ રીતે આપણે નથી કરવાનું. અને લાસ્ટમાં મેં અહીંયા જે ફ્રૂટ ક્રશ, મારી પાસે સ્ટ્રોબેરી ફ્રૂટ ક્રશ જે આપણે શરબત બનાવતા હોય એ છે, એ મેં એડ કરેલું છે. તમારી પાસે રોઝ સિરપ હોય કે પછી રૂ અફઝા હોય કે તમારે કોઈ પણ પાઇનેપલ ફ્લેવરનું હોય તો તમે એ એડ કરી શકો છો. આ મેં જસ્ટ ફ્લેવર એડ કરેલી છે. આ જગ્યાએ તમારે જો કેસરવાળું દૂધ અને ઇલાયચી પાવડર પણ એડ કરવો હોય તો પણ કરી શકો છો. મેં અત્યારે સ્ટ્રોબેરી ફ્રૂટ ક્રશ એડ કરેલું છે એટલે મેં એલચી એડ નથી કરેલી. તમે જો બીજી કોઈ પણ ફ્લેવર જેની સાથે એલચી ટેસ્ટમાં સારી લાગતી હોય એ એડ કરવી હોય તો કરી શકાય. હવે આપણે આ રીતનું સરસ એવું હાથની મદદથી લાડુ પણ બનાવી શકાય અને છૂટો ન પડી જાય એ રીતનું ટેક્સચર થાય ને ત્યાં સુધી કરવાનું છે. તમે જોઈ શકો છો દૂધ બળી ગયું છે અને એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવે ને એવું આપણું મિક્સચર તૈયાર થઈ ગયું છે. એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એક પ્લેટ લઈ અને તેને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. હવે તેમાં આપણે આ પાથરીને રાખી દઈશું અને સરસ એવું સેટ થવા માટે રાખી દઈશું. જો તમે મેં કીધું એ રીતે જો તમે વધારે વખત કૂક કરશો તો પનીર જે છે તે ચવડ થઈ જવા કરે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે આ રીતે તેને ડીશમાં સેટ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાઇટ પિંક કલર એવો આવ્યો છે. તમારે પાઇનેપલ કરશો ને તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું તૈયાર થશે. અને ઉપરથી મેં અત્યારે પિંક કલરનું કરેલું છે તો ગુલાબની પાંદડીઓથી તેને ગાર્નિશ કરેલું છે. અને સાથે ડ્રાયફ્રૂટ કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉપરથી આ રીતે એડ કરેલી છે અને તેને પણ સરસ એવી સેટ થઈ જાય એ રીતે કરી દેશું. તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અંદર પણ એડ કરવો હોય પાવડર તો પણ કરી શકાય. તો હવે આપણે થોડી વાર સેટ થઈ જાય પછી આપણે તેના પીસીસ કરી લેશું. અને તમારે ડાયમંડ પીસીસ કરવા હોય કે પછી સ્ક્વેર પીસીસ કરવા હોય તો પણ કરી શકાય. લાડુ પણ આનાથી બનાવી શકાય. અને તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો. અને હજી તળિયું તો થોડું ગરમ જ છે ડીશનું, તો પણ હું તમને ડિમોલ્ડ કરીને બતાવી રહી છું. એકદમ ઠંડુ નથી થઈ ગયું આમ જે મેં ઢાળેલું છે મિક્સચર. તો આપણે જોઈ શકો છો તમે કે કેટલું દાણેદાર ટેક્સચર છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું લાગે છે અને બનવામાં એકદમ આસાનીથી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે ને એટલું સરળ પણ છે અને ઇન્સ્ટન્ટ બની જાય તેવું છે. તમે જોયું ને કે આમાં કોઈ પણ તામઝામ જેવી કે બહુ એવું કંઈ છે નહીં કે જે કોઈને ન આવડે. અને આપણી પાસે ઓછો ટાઈમ હોય ને ત્યારે પણ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો મેં આજે ગણપતિ દાદાના પ્રસાદ માટે બનાવેલું છે. તો જરૂરથી તમે પણ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.